જય સ્વામિનારાયણ. કારતક સુદ દ્વિતીયાનો દિવસ કે બીજનો દિવસ જેને આપણે ભાઈ બીજ કહીએ છીએ. ભાઈ અને બહેનના પ્રેમના મિલનનો દિવસ એટલે ભાઈ બીજ. ભાઈ અને બહેન એ બંનેના પ્રેમને અતિ નિકટતાથી પારખવાના દિવસ એ આપણી આર્ય સંસ્કૃતિમાં બે તહેવારો, બે દિવસો એને આપણે માણીએ છીએ, ઉજવીએ છીએ. એમાં એક તો રક્ષાબંધન અને બીજો તહેવાર એટલે ભાઈ બીજનો દિવસ. લગભગ આર્ય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિમાં સ્પેશિયલ નિકટતાના સંબંધને હજારો વર્ષો સુધી જો સાચવવામાં આવ્યો, ઉજવવામાં આવ્યો હોય તો એ નિકટતાના સંબંધમાં કેવળ અને કેવળ ભાઈ અને બહેન આ બંનેના પવિત્ર પ્રેમની ધજા લહેરાવતો દિવસ એટલે રક્ષાબંધન અને ભાઈ બીજ. પ્રેમની અંદર ક્યારેય સ્વાર્થ હોતો નથી. પ્રેમની અંદર હંમેશા બલિદાનની ભાવના હોય છે અને બલિદાનની ભાવના એને જ પ્રેમ કહેવાય છે. સ્વાર્થની ભાવનાઓ જ્યાં સંકળાયેલી હોય એ પ્રેમને પણ મોહ છે. અને વિશેષ પ્રમાણમાં આ સ્વાર્થીલા સંસારમાં પ્રેમ પાત્ર જો કોઈને આપવામાં આવ્યું હોય તો એ મહિલાઓને આપવામાં આવ્યું છે. એક તો માં અને બીજું બેન. એ બંને પાત્ર એવા છે કે બેન ક્યારે પોતાના ભાઈનું બુરું નહીં ઈચ્છે અને માં ક્યારે પોતાના સંતાનોનું બુરું નહીં ઈચ્છે. ભાઈ બીજના પવિત્ર દિવસને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? તો એમ કહેવાય કે ભાઈ બીજનું બીજું નામ યમ દ્વિતીયા એટલે કે જૂના વર્ષના જે રાગ દ્વેષોને ભૂલી અને નવા વર્ષની અંદર જ્યારે પ્રવેશની સાથે જ ભાઈ બહેનના નિર્વ્યાજ પ્રેમની અભિવ્યક્તિ કરનારો દિવસ એટલે ભાઈ બીજનો દિવસને આ દિવસે સૂર્યપુત્રી યમુના દેવી એમણે પોતાના ભાઈ યમરાજા એને પોતાના આંગણે સૌ પ્રથમવાર જમવાનું આમંત્રણ આપી અને યમરાજાની પૂજા કરી હતી. અને એ બહેનની પૂજાના પ્રસન્નતાર્થે યમરાજાએ જ્યારે યમુના દેવી એને કહ્યું કે બહેન કંઈક વરદાન માંગો, હું આપના પર પ્રસન્ન છું. ત્યારે આબેહૂબ ભાઈ પ્રત્યેના પ્રેમને બલિદાન સૂચવતું પ્રતીક એટલે યમુનાજી એમણે યમરાજાની પાસે હાથ જોડીને કહ્યું કે હે ભાઈ, તમારે દર વર્ષે આ દિવસે મારે ઘેર જમવા માટે આવવું, તેમજ વચનના નિમિત્તે આ દિવસે જે કોઈ ભાઈ પોતાની બહેનને ત્યાં ભોજન કરે તેને તમારે યથેષ્ટ સુખ આપવું કહેતા એ ભાઈને તમારે યમપુરીનો અધિકારી બનાવવો નહીં. યાતુ ભોજયતે નારી ભ્રાતરમ યુગ્મ કેતિથો અચયે ચાપી તાંબુલ્યે નસા વૈદ્યવ્ય માપનું યાત. કહેતા જે નારી ભાઈ બીજના દિવસે ભાઈને જમાડે, તાંબુલાદિક આપી પ્રસન્ન કરે તે નારી પોતાના સૌભાગ્યપણાને પામે છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે ભાઈ બીજનો દિવસ ને આ દિવસે ભાઈ બહેનને કોઈ કારણોસર જો બેન મળી શકે એવી પરિસ્થિતિ ન હોય ત્યારે એક પરંપરાને અનુસારે એ રાત્રિના સમયે જ્યારે ચંદ્રમા આકાશની અંદર ઉદયતાને પામે ત્યારે ચંદ્રમાને પોતાનો ભાઈ ગણી અને પૃથ્વી ઉપરથી જાણે પોતે પોતાના ભાઈનું પૂજન બહેન કરે છે એવી ભાવનાથી ચંદ્રમાનું પૂજન કરે છે. અને એ પરંપરાને કારણે આપણે ચંદ્રમાને ચાંદા મામા કહીએ છીએ કે જે 16 કળાએ એ ચંદ્રમા એ ઉદયતાને પામે એ પૂનમનો દિવસ છે. પરંતુ ભાઈ બીજના દિવસે જે ચંદ્રમા છે એ ચંદ્રમાની ઘણી વિશેષતાઓ છે. સંપૂર્ણપણે એ ઉદયતાને નથી પામ્યા છતાં પણ
એ દિવસે બીજના ચંદ્રના દર્શન કરી અને ઇસ્લામ લોકો પોતાના રોજાના પારણા કરે છે. વેપારી લોકો ચંદ્ર દર્શન પરથી બજારની અંદર તેજી મંદી એ કેવી આવશે એનું અનુમાન કરે છે. બીજના ચંદ્રમાનું આર્ય સંસ્કૃતિમાં ઘણું જ મહત્વ છે, કેમ કે તેથી કદાચ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પોતાના ડાબા ચરણારવિંદની અંદર અર્ધચંદ્ર એને નિવાસ આપ્યો છે. ભગવાન શિવ, જેને કાળ સંહારક દેવ કહેવામાં આવે, એમણે ચંદ્રમાને, બીજના ચંદ્રમાને પોતાના ઘરેણા રૂપ મસ્તક પર આભૂષણ રૂપે ધારણ કર્યો છે. માટે આ દિવસે જ્યારે ભાઈ બીજનો દિવસ હોય ત્યારે જે ભાઈ પોતાની બહેન ગમે ત્યાં રહેતી હોય અને પોતે ગમે તેટલો અમીર હોય અને બહેનની સામેની પરિસ્થિતિ હોય તો પણ એ દિવસે પોતાનું અમીરપણું છોડી, શ્રીમંતાઈ છોડી અને ચોક્કસ બહેનને ત્યાં જમવા માટે જવું. બહેનને 56 ભોગ જમાડી શકે એવી સ્થિતિ ન હોય અને પોતાને ત્યાં શું ખાવું, કેટલી બધી વાનગીઓ હોય, છતાં એ બચપણના પ્રેમે ઉછરેલ કરે પોતાની બહેન, એને યાદ કરી અને ભાઈ જ્યારે બહેનના આંગણે જાય ત્યારે બહેનને કાંઈ આશા નથી હોતી કે મારો ભાઈ બીજના દિવસે જમવા માટે આવે અને મને 500 રૂપિયા આપે. ધંધા વ્યવહારિક કામકાજે ઘણી વાર સંસારની અંદર એવા દાખલાઓ બનેલા છે કે વ્યવહારિક કાર્યની અંદર કંઈ અડચણ આવતા ભાઈ બહેનના સંબંધો પૂરા થઈ ગયા હોય, પણ જે ભાઈ એ સંબંધોને ભૂલી અને અણબનાવ હોવા છતાં પોતાની બહેનના આંગણે જઈને ઊભો રહે ત્યારે બહેનની આંખમાંથી ચોધાર આંસુઓ ચાલ્યા જતા હોય છે. અને જ્યારે વ્યવહારિક કાર્યના કારણે બહેન અને ભાઈના પ્રેમની અંદર તિરાડ ઊભી થાય તો મુબારક છે તમારા વ્યવહારના બગડેલા સંબંધોને. પણ આજે સંસારની અંદર ભાઈઓ એટલું ચોક્કસ અનુમાન રાખે કે સંબંધ તમારી બહેનના લગ્ન થઈ ગયા પછી બગડ્યો છે, પહેલા નથી બગડ્યો. જ્યારે તમારી બહેન એ કુંવારી હતી અને પિતાને ત્યાં પાપા પગલીઓ માંડતી હતી, એ દિવસે જેવો તમને પ્રેમ હતો એવો ને એવો પ્રેમ વર્ષો ગયા પછી પણ બહેનની સાથે એ પ્રેમને તમે બાંધી રાખજો. અણબનાવ બન્યો હોય, તમારે ત્યાં લક્ષ્મી લીલા લહેરથી વિચરતા હોય અને બહેનને ત્યાં કંઈ જ ન હોય, અને ઘણી જગ્યાએ એવું પણ બની શકે કે બહેન અતિ શ્રીમંતની અંદર પરણાવવામાં આવી હોય, શ્રીમંત ઘરમાં હોય, લક્ષ્મી એના ઘરની અંદર ઉછળતી હોય અને ભાઈને ત્યાં કાંઈ ન હોય, તો પણ ભાઈ ક્યારે એવો સંકોચ ન રાખે કે મારી બહેનનો ખાનદાન પરિવાર, શ્રીમંતનો પરિવાર, ત્યાં હું નાનો માણસ કઈ રીતે જાઉં. બહેનના પ્રેમની અંદર તો કેવળ અને કેવળ ભાઈના ઘરે પૈસા છે કે નથી એ મહત્વનું નથી, પણ ભાઈ પ્રત્યેનો ગાઢ પ્રેમ એ મહત્વનો છે. અણબનાવ બનેલો હોય અને બહેનના માટે પિયરનો ઉમરો એ ડુંગર બની ગયો હોય અને જ્યારે ભાઈ બીજનો દિવસ આવે અથવા તો રક્ષાબંધનનો દિવસ આવે ને ત્યારે બહેનની આંખ તાલાવેલીથી ઉમરાની સામે, આંગણાની સામે જોઈ રહી હોય કે મારી માડી જયો વીર એ આવશે. હૈયાની અંદર પ્રશ્ન ઉપર પ્રશ્ન ઉઠતા હોય અને જ્યારે ઓચિંતા એ આંગણે પોતાના વીરને જોવે એટલે એનું હૈયું આનંદથી નાચી ઉઠશે. એટલે જીવનમાં કોઈ પણ સંજોગો વશાત તો દેશકાળ છે, સંસાર છે, સુખ દુઃખ આવવાના, પણ એ સંજોગોમાં ક્યારેય પણ તમે જે બેનને મોટી કરી હોય અથવા તો જે બેને તમને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હોય, કાખમાં બેસાડી રમાડીને મોટા કર્યા હોય, પોતાના તમામ સુખો રમવાના, ફરવાના, મોજ શોખના એને છોડી અને જે પિતાએ પોતાના આંગણેથી 5 જોડી કપડાં કે જે કાંઈ શક્તિ પ્રમાણે
યથાવત કર્યાવર આપ્યો હોય એ લઈ અને કાયમના માટે પોતે હકદાર હોવા છતાં સારી સંપત્તિ છોડી અને પારકા ઘરે ચાલી જાય છે, એ બેનની કુરબાનીને ક્યારેક અંતરથી તમે તપાસ કરજો કે એણે તમારા માટે શું નથી કર્યું. આજે સરકારી કાયદાઓ કાનૂનના કારણે તમામ બહેનો પિતાની સંપત્તિની હકદાર બને છે, પણ આજ સુધી મેં એવું નથી સાંભળ્યું કે કોઈ બેન એના ભાઈની સમોવડિયામાં થઈ હોય, એની ભાઈની સંપત્તિમાં એને ભાગ માંગ્યો હોય. હા, ઘણા ભાઈઓ મેં એવા જોયા છે કે જિંદગીભર કંઈક નાનકડા એવા અણબનાવના કારણે જિંદગીભર પોતાની બહેનને નથી બોલાવતા. તો જે સંસાર વ્યવહારની અંદર આવું જ્યાં બન્યું હોય તો પવિત્ર એવા ભાઈ બીજના દિવસે એ તમારા જે પુરાતની જે પ્રેમના સંબંધો છે એને પુનઃ તમે પ્રસ્થાપિત કરજો, અને જેથી કરી યમુનાજીએ માગેલું જે યમરાજા પાસે વચન એ સત્ય થશે. અને જે ભાઈ બહેનના દિલને દુખવે છે એ શાસ્ત્રનો મત છે કે ભાઈ ચોક્કસ નરક યાતનાનો અધિકારી થાય છે. મળી શકે તો બેનના આશીર્વાદ લેવા, પણ નિશાસા તો લેવા જ નહીં. અસ્તુ પવિત્ર ભાઈ બહેનના પવિત્ર ભાઈ બીજના દિવસે ભગવાન સ્વામીના ચરણ કમળની અંદર પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, સર્વ કોઈના મનની અંદર આ પવિત્ર દિવસે નિસ્વાર્થ પ્રેમ એની જ્યોત તમે પ્રજ્વલિત કરજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.